શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ રામ દયાળ શ્રી નવનીત પ્રિયાલાલ કી જય, अपने माथથી બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ગઈકાલે એકાદશી, વલ્લભની સન્મુખ જે સત્સંગ કરવાનો આનંદ, પરમાનંદ, વૈષ્ણવનો સંગ અને સત્સંગનો રંગ. વલ્લભ પ્રગટ ન થયા હોત તો સત્સંગ, સેવા, સ્મરણ આ કોણ આપણને આપત? આપણે ક્યાં રખડત, ક્યાં ભાટકત? કાલે કાળ ઝાડ ગરમી હતી, બાર આમ જેને કહેવાય ને હોપો પડી ગયો તો આપણે ગયા ત્યારે, અને તોય હોલમાં વૈષ્ણવ એટલા હતા. કોઈ થલતેજથી આવ્યું હતું, કોઈ ગોતાથી આવ્યું હતું, કોઈ સોલાથી આવ્યું હતું ને. તો આ વલ્લભની કૃપાનું ફળ છે. તમને સત્સંગમાં જવાનું મન ક્યારે થાય? ઠાકોરજી ઈચ્છતા હોય, વલ્લભ ઈચ્છતા હોય તો તમને જવાનું મન થાય. બે ભાઈ બંધ હતા, એટલે એક નાસ્તિક અને બીજો આસ્તિક. એટલે જે ઓલો આસ્તિક હતો એ સાંજે 6 વાગે એટલે ગમે ત્યાં બે બેઠા હોય, વાતો કરતા હોય, નાસ્તો કરતા હોય, જેવું જોવે 6 વાગ્યા, હાલ હવે હું જાઉં હોય કે. ઓલો કે તારે ત્યાં ટાંકમાં કાગળ દેવા જાવ ને, પેલાનું જે વાત હોય ને એની પેલા ટાંકમાં કાગળ દેવા જવાનું, એટલે કે સરકારી ઓલાઈ જવાનું હોય. જ્યારે અંગ્રેજોનો વખત હતો ત્યારની આ કહેવત છે. ઓલો કે તું હાલ ને ટાંકમાં કાગળ દેવા. એ કે હું એવો વેવલો નથી, તારે જવું હોય જા. ઓલાને ખૂચે, કોને? નાસ્તિક હતો એના. એ કે આને હારાને આમ લત લાગી ગઈ છે. ઓલો મનમાં સમજે, જો તને લત લાગી જશે ને એકવાર, પછી કોઈ છોડાવશે ને તઈ નહીં છોડે. દારૂની તો હજી છૂટી જાય, પણ આ તો છૂટે નહીં. એટલે એક દી ઓલો નાસ્તિક બૈગુડાના ઉપર, એ કે અહીંયા આવું. તો કેટલા વખતથી સત્સંગમાં જશે? એ કે એવું કઈ યાદ નથી. એ કેટલું યાદ નથી તને? એ કે દિવસમાં માનું નામ કેટલી વાર લઈએ, પિતાશ્રીને કેટલી વાર બોલાવીએ, એ આપણે ગણીએ છીએ? એ આપણને યાદ હોય છે? તો એવું મને યાદ નથી. એ કે હાલ એ યાદ નથી. કાલે હું કીધું સત્સંગમાં કે? ઓલે કે એ યાદ નથી. તો લો નાસ્તિક બગડો એના ઉપર. એ કે તો શું હાલી નીકળો છો? તને કેટલા વખતથી જશે એ નથી ખબર. તને શું કે છે એ નથી ખબર, તો શું કામ જશે? એ કે ઉભર. એ કે આજ બપોર શું જમ્યો તો? એવું જમવાનું થોડું યાદ હોય. એ કે હાલ સવારે શિરામણમાં શું કર્યું હતું? કાઠિયાવાડી હતા. એ કે શિરામણમાં શું કર્યું હતું? એ કે યાદ નથી. એ કે તને બપોરનું યાદ નથી, સવારનું શિરામણનું યાદ નથી, તો તારું શરીર તો પોષણ પામે છે ને, તારું શરીર તો હૃષ્ટપુષ્ટ થાય છે ને, તારામાં શક્તિ આવે છે ને. 1 મહિનો ના ખાલે ઊભો થઈ શકે, હડબડિયા લે ને. તો જેમ ખોરાક એ શરીરનો ખોરાક, ખાવું એ શરીરનો ખોરાક છે, એમ સત્સંગ એ આત્માનો ખોરાક છે. શરીર તો નશ્વર છે, કેટલો વખત ઈ ખબર નથી.
તમને કોઈ પૂછે કેટલા વર્ષ થયા તો તમે કહો 70. હવે કેટલા કાઢવાના લ્યો કયો? કોણ છે દુનિયામાં એવો જે એમ કે મારે હજી આટલા વર્ષ જીવવાનું છે? તો ખોરાક છે, જમવું છે, એ શરીરનો ખોરાક છે. એમાં સત્સંગ છે ને એ આત્માનો ખોરાક છે. એ કેટલા વખતથી જોયા ભગવાનને? બધા છે એટલે આપણે જવાનું. ઓલો કે તું શ્વાસોચ્છ્વાસ કરસ, એ કે એના વિના જીવાય? આવી કેમ વાતો કરસ? તો કે શ્વાસમાં ઓક્સિજન જાય છે અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ બેને જોયા તે? એ કે કેમ આવી ખોટી ખોટી વાતો કરે છે? એ કે એ તો સાયન્સે સાબિત કરી દીધું છે કે શ્વાસ લઈ ત્યારે ઓક્સિજન ને બહાર કાઢીએ છીએ. સાયન્સે સાબિત કર્યું, તે જોયું જ? એ કે ના. તો હાથી જાતો ને, હાથી એની પાછળ ઓલા શેરીનું કૂતરું હોય ને એને ગમે નહીં કે અહીંથી હાથી નીકળો, એટલે એ કે ભસે. બીજા બધા પાછળ આવે ને એ ભસવા માંડે. શું કામ? ઓલું પેલું ભસે છે એટલે. બાકીના નથી જોયો. તો તે જેમ ઓક્સિજન શ્વાસ ઉચ્છ્વાસમાં નથી જોયો, છતાંય તું એમ કે છે સાયન્સે સાબિત કરી દીધું, તે માની લીધું ને? એ કે તો જ જીવાય ને, નહીં તો થોડું જીવાય. તો ઠાકોરજી છે જ, એ દેખાતા નથી. એનો મતલબ એમ નથી કે એ નથી. આજે એ કે એક જણાએ પ્રશ્ન કર્યો સત્સંગમાં, એ કે તમે બધા એમ કહો છો કોણ કોણમાં ભગવાન છે? કોણ કોણમાં હવા છે? એટલે કે એ તો વાત સાચી જ છે ને, કોણ કોણમાં હવા છે. તો કે આપણી ગાડીને પંચર પડે તો વ્હીલ કાઢીને આમ મૂકીએ છીએ ઊંચું કરી, લે હવા ભરાઈ જા, લે હવા ભરાઈ જા. એ ક્યાં જવું પડે? જ્યાં હવા ભરવાનું સ્થળ હોય ત્યાં. ત્યાં ઓલા પંપથી હવા ભરે છે. તો કણકણમાં તોય જવું પડે છે ને. એમ સત્સંગમાં જઈએ તો પ્રભુ તો છે જ, ઠાકોરજી તો છે જ, પણ એની પ્રતીતિ કરાવે. એક દી તો આવ, એ કે ખોટો ટાઈમ નથી બગાડો. કોણ કે? ઓલો નાસ્તિક. એ કે ખોટો ટાઈમ નથી બગાડો, તારી ઈચ્છા. જો સેવા સ્મરણ સત્સંગમાં આગ્રહે ન હોય, હઠાગ્રહે ન હોય, દુરાગ્રહે ન હોય. જેને વલ્લભ કૃપા કરે એ આવે. એક દિવસ આને કઈક કામ પડ્યું એટલે એને ઘરે ગયો. એ કે ક્યાં ગયો મારા ભાઈબંધ? એ કે અત્યારે ક્યાં હોય તને તો ખબર છે. તો ત્યાં બોલાવા ગયો સત્સંગમાં, એને એવું અર્જન્ટ કામ હતું. હવે બાર ઊભો રહ્યો કે બોલાવું કેવી રીતે? તો સત્સંગમાં એ વિષય જ છેડાતો હતો કે નાસ્તિક એવું કહે કે અમે ભગવાનમાં માનતા નથી. ઇટ મીન્સ ભગવાન છે એ તો એ લોકો માને છે ને. જે એમ કે છે અમે ભગવાનમાં માનતા નથી, ઇટ મીન્સ ભગવાન છે અમે માનીએ છીએ તમે નથી, પણ ભગવાન તો છે જ ને. પછી આગળ બધી ચર્ચા ચાલી. ઓલો બોલાવા ગયો તોય ભૂલી ગયો. ત્યાં બેસી ગયો અને ઠાકોરજીની જે બાળ લીલાની વાતો ચાલી, કેવો માખણ ચોરી કરે ને કેવા ગોપીઓના ઘરમાં જાય ને યમુના કિનારે બેડલા ચડાવે ને એ બધું.
1.5 કલાક એકલો ત્યાં બહાર બેસેલો. પેલા ડેલી હતી ત્યાં. ઓલો બહાર નીકળો એટલે હાથ પકડી લીધો. એ કે કાં અહીં આવ્યો જ? એ કે ભાઈલા તને બોલાવવા આવ્યો હતો. શું કામ હતું? એ કે તાર ભાભીને તેડવા જવા છે ને, તો દુકાન વધાવી લીધી, હવે પૈસા અંદર રહી ગયા, એટલે ભાઈલા 200 રૂપિયા લેવા આવ્યો હતો. એ કે તો કહેવાય ને બહાર આવીને દઈ જાત ને. એ કે પણ અંદર એવી ચર્ચા થતી હતી કાનુડાની, તો બેસી ગયો. એ કે લે, એ કે હવે કાલે જવાશે. હવે તો એ કે અંદર ઉતરી ગયો. અને મારે તો ગાડું લઈને જવાનું, રાતના તો આપણે ક્યાંય નીકળીએ નહીં ગાડા લઈને. પણ ભાઈલા હવે હું તાર ભેગો સત્સંગમાં આવીશ, તો જે સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. સેવા, સ્મરણ ને સત્સંગ ભગવતીઓ એ જ માગે. એમનું કે ગાડી આપો ને, બંગલા આપો ને, વાડી આપો ને, વજીફા આપો. આખા ભાગવતમાં કુંતીજી એક જ દુઃખ માંગ્યું છે, કારણ કે દુઃખમાં પ્રભુ અમારી સાથે હોય છે, અને આ સુખ આવ્યું તો અમને છોડીને જાય છે. દુઃખમાં સતત નામ લઈએ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. પૈસો આવે, સ્ટેટસ મળે, માન મળે, મર્તબો મળે, માણસ પોતાની હોશિયારી સમજવા માંડે. અહમ, આઈ એમ સમથિંગ. બટ ઠાકોરજી ઘણી વાર જતા યુ આર નથિંગ. અભિમાન શેનું કરવાનું મારા વાલા? આ દેહમાં એક વાળે આપણો નથી. ક્યારે દેહ છૂટી જશે ખબર નથી. કાલે અમારા હોલમાં સરસ ચર્ચા થઈ. એમાં એક વૈષ્ણવ છે, એને સરસ કીધું ભગવતીએ. કોઈકની કંઈક વાત નીકળી એટલે ચર્ચા થવા માંડી. એટલે 2 મિનિટ થઈ એટલે એ સતત બોલ્યા. એ કે આપણે આ 30 જણા છીએ, એ 5 મિનિટ એ લૌકિક એ વાત કરી, કંઈક એવો પોઈન્ટ હતો, તો 30 જણના કેટલા થયા? 150 મિનિટ થઈ ને. તો આપણા જીવનની 150 મિનિટ તો ગુમાવીને. એની નિંદા કરવામાં, એને ખોટા સાબિત કરવામાં, એનું ખરાબ બોલવામાં આપણો સત્સંગ તો ગયો ને મારવાલા. હાલો હવે વલ્ભાધીશ કી જે બોલીએ. એ વૈષ્ણવ સૌથી નાના હતા, એને અમારે બધાની આંખ ઉઘાડી. જે કરશે એ ભરશે. કરેલા કર્મો બધા પોતે જ ભોગવવા પડે છે. હું કરું ને તમને એમ કહું કે ના ના તમારો વર છો, હું તમને બહુ પ્રેમ કરું છું, આ તો તમારે જ ભોગવવાના. ઠાકોરજી કે બેસ છાની મની, જે કરે એ ભરે. તો કાલે હોલમાં બહુ આનંદ આવ્યો. ભાગ્યે જ અમારે એવી ચર્ચા નીકળે, કારણ કે મળ્યો હોય 1 કલાક અમને, 8:30 થી 10, 1.5 કલાક. એમાં અમે આ બધી વાતો કરીએ તો અમારી જિંદગીની 1.5 કલાક નકામો જાય. એટલે નિયમ જ કરેલો છે કે કોઈ લૌકિક વાતો કરવી નહીં. પણ કાલે જે સત્સંગ થતો હતો એમાં એવી વાત છેડાઈ ગઈ. એમાં 1.5 મિનિટ કાંઈક વાત નીકળી. એ છોકરીએ સરસ વાત કરી કે ઉનકી મન કી વે જાને, મેરે મન જગદીશ. અમારે બધાની આંખ ઉઘાડતી હતી. એ કે વાત તો સાચી જ છે ને. એક નાની વાત, અંધશ્રદ્ધા. શ્રદ્ધા તમને તારે અને અંધશ્રદ્ધા ડૂબાડે. કાંકરોલીમાં દ્વારકાધીશનું મંદિર. હવે ત્યાં મુખ્યજી દ્વારકાધીશમાં કંઈ પણ હોય, લાડ લડાવવાનું, મનોરથ હોય, ઉત્સવ હોય, દ્વારકાધીશ પ્રભુને એ હવે એમના લગ્ન થયા. હવે મંદિરોમાં તો વૈષ્ણવ બધાય આવે.
લગ્નને વરસ થયું, 2 વર્ષ થયું, 5 વર્ષ થયા, પણ પારણું ન બંધાણું. એટલે પુરુષ કરતા સ્ત્રીને બહુ એવું થાય કે હાલો ને ક્યાંક જોવડાવીએ. એટલે મુખિયાજી બૈગડા એ કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અહીંયા બિરાજે છે. મને એનામાં દ્રઢ વિશ્વાસ છે. આપણને દેવા જેવું પાત્ર હશે ત્યારે પ્રભુ આપશે. માણસના જોડાવાથી એ દઈ દેવાનો જ. આજ પછી આવી વાત ન કરતી. વળી થોડાક દી ગયા એટલે મંદિરમાં એક વૈષ્ણવ આવતા હતા. એટલે મુખિયાણીને બોલાવ્યા. એ કે લગ્ન જે કેટલા વર્ષ? એ કે આટલા. એ કે કાંઈ કરવું જોયું? એ કે આમ તો ઉંમર વહી જશે. કે હું કરું? કે ગામની બહાર પીર છે, પીર. એ મંત્રેલું પાણી આપે ને 500% પરિણામ. એ કે પણ અમારા ઘરવાળા માનવા જોઈએ ને. એ જમાનામાં એકલી સ્ત્રી નહોતી જાતી. આ તો સાચો બની ગયેલો પ્રસંગ. હવે થોડાક દી થયા એટલે એણે મુખિયાજીને કહ્યું, એ કે આપણે અન્યાય નથી કરવો. આપણે જળ લઈ જઈએ, બરાબર? એ મંત્રી દે અને એ કે તું શું બોલે તને ખબર પડે છે કઈ? પીરમાં જવું છે એમ તારે? પછી તો 2-3 મહિના કોકડાટ હાલ્યો. એક દી મુખિયાજીએ વિચાર કર્યો કે આ રોજનું થયું. એટલે દ્વારકાધીશનો પ્રસાદનો ડબ્બો ભર્યો. હાલ ઈ કે હાંજે અનુસર થઈ ગયા. ડબ્બો લીધો. મુખિયાજી તો ધોતીને બંડીને તિલકને કંઠીને ઉઘાડા પગે ત્યાં ગયા. પીર તો ઊભા થઈ ગયા, આમ પગે લાગવા માંડ્યા ને. એ ક્યાંય બેઠો ત્યારે વર્ષોની તમન્ના હતી કે દ્વારકાધીશ પ્રભુ મને પ્રસાદ મોકલાવે ને તો મારો બેડો પાર થઈ જાય. આજે સામેથી આવ્યો એ છે, મારા ઉપર આટલી કૃપા કરી. અમારી તો કાંઈ લાયકાત નથી. ઓલા એ ડબ્બો આપ્યો. ઓલી સ્ત્રી કે એ જેને માને છે એને છોડીને હું અહીંયા આવી? મુખિયાજી હાલો હવે પ્રસાદ દીધો હોય તો ઘરે જાય. એ કે હા હાલો હાલો હાલો. રસ્તામાં કે કેમ? તો કે એ આ કણકા માટે તરસે છે. અને જે આપણે ચરણ સ્પર્શ તમે તો સેવાય કરો ને શિંગારે કરો ને સ્નાને, અને એ કે મને આવી કુબુદ્ધિ ઊંચી. પણ ગયા તો ખરા ને. આવ્યા તો મુખિયાજી માંદા પડ્યા. પરાણે હાજા થઈને દ્વારકાધીશને ત્યાં અપરસ કરીને નાવા ગયા. પગ લપસો અને લીલામાં પહોંચી ગયા. ઠાકોરજીથી બધું સહન થાય, અન્ય આશ્રય નો સહન થાય. વલ્લભ એવું નથી કહેતા ક્યાંય ન જા. તારે જ્યાં જવું હોય ત્યાં જા, તું નક્કી કર લે. પણ અહીંયા આવ્યા પછી હું ક્યાંય નહીં જવા તો પછી તું અમારો છે. દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. એક શાસ્ત્રીજી કથા કરતા હતા. એટલે રામાયણની કથા કરે ને એટલે ત્યાં આસન મૂકે. આપણે ભાગવતની કરીએ ને એટલે શંકર ભગવાન આપણા પેલા વૈષ્ણવ, અને રામાયણમાં હનુમાનજી. એને સૌથી વધુ ગમતું હોય તો રામચંદ્રજીના ગુણાન હોય. અને જ્યાં કથા હોય ને બેસી જ જાય. એટલે ત્યાં આસન પાથર્યું. શાસ્ત્રીજી બેસે એટલે કે આવો હનુમાનજી, ચાલુ કરવું હવે? અને પછી કથા ચાલુ કરે. તો એક વકીલ સાહેબ હતા. એ દરેક ભણેલા હોય એ બધા થોડાક મારા જેવા જ હોય. હું તો ભણેલી નથી, હું તો અભણ છું. પણ તર્ક વિતર્ક બહુ કરે. ભગવદ્ગીતા અમને એવું શીખવાડ્યું છે,
કરણમ મધુરમ. તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. મારી તબિયત બગડી અને હું પથારીમાં પડી, એ તારી લીલા. તું અમને વ્રજમાં ઓચિંતાનો લઈ ગયો હાથ પકડીને, એ તારી લીલા. તું અમને સેવામાં હાથ પવિત્ર કરાવે, એ તારી લીલા. હાલતા હાલતા પડી ગયા અને અઠવાડિયું સેવામાં ના પહોંચી શક્યા, એ તારી લીલા. કરતુમ અકર્તુમ અન્યથા કરતો. એટલે કે બીજે દિવસે એ કે મહારાજ ઉભા રહ્યો, આ તમે આસન પાથરીને રોજ એમ કહો છો, હનુમાનજી આવો હવે કથા ચાલુ કરો. શું હનુમાનજી આવે છે? એ કે હા. દેખાય છે કોઈને? એ કે ના. તો કેમ આવું બોલ બોલ કરો છો? આ બધા અભણ હોય માની લે, હું આવું ન માનું. તમે કાંઈક એવું સાબિત કરી દો કે હનુમાનજી આવે છે. શાસ્ત્રીજી કે આમાં આવું ના હોય. જેમ એ કે નહીં. શાસ્ત્રીજી સમજી ગયા કે હવે આ વાત વટે ચડી છે. એ કે એક કામ કરો ને વકીલ સાહેબ, આ ગાદી તમારા ઘરે લઈ જાઓ, કાલે લાવજો. વળી અહીંયા રાખો, તમને એમ થાય કે કાંઈ. એ કે પછી? એ કે કાલ પછી તમારે કહો છો ને કાંઈક સાબિત કરી દો. આમ વકીલ તો બધાને દેખતા ગાદી લઈને નીકળ્યા. બીજે દિવસે આવે કે પાથરો ગાદી પાથરે. શાસ્ત્રીજી બોલ્યા, પધારો હનુમાનજી, હવે કથા ચાલુ કરો. તો ઓલા વકીલને કહેવા, ગાદી સેજ ખસેડો ને. હાથ જ ન પહોંચે. કેટલો પ્રયત્ન કર્યો, અડધો કલાક. ગાદી ઉચકવાની તો જો જુદી વસ્તુ છે. વકીલે કીધું, શાસ્ત્રીજી હનુમાનજી છે જ, બિરાજે છે, રામચંદ્રજીના ગુણાનુવાદ સાંભળે છે. તમારી શ્રદ્ધાને દંડવત. આજે આવા તર્ક વિતર્ક કરીએ છીએ. હવે સમજાયું કે જો શ્રદ્ધા છે તો પ્રહલાદના થાંભલામાં નરસિંહ છે, અને શ્રદ્ધા નથી તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી મૂર્તિ છે. વિષય શ્રદ્ધાનો છે, વિષય દ્રઢ વિશ્વાસનો છે. તો ઘણીવાર આપણને ક્યાંક આવા તર્ક વિતર્ક થતા હોય. આપણને એવું થતું હોય, શું આવું હોય? ઘણીવાર ભગવદ્યું એમ કે અમે 2 જણા અને ઠાકોરજીને રાજભોગ સરાવ્યો અને 2 વૈષ્ણવ આવ્યા ને તોય ભળી ગયા. અમે 4 હારે પાતળ લીધી. નાના હતા ને ત્યારે ખરેખર ડાઉટ જતો હતો કે આવું થોડું હોય. 2 જણમાં 2 થોડા ભળે. અને પાછા વૈષ્ણવ સમજાવે, એ કે બેટા ઠાકોરજીને ધરાવેલું ખૂટે નહીં. ત્યારે મનમાં બધી અસમંજસ હતી. પણ પ્રભુ ઘરે પધારે ને પછી અસમંજસ દૂર થઈ જાય, પછી એમાંથી બહાર આવી જાય. તો પુષ્ટિ માર્ગ. પણ આ બધું ક્યારે બને? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય. તો ઘરમાં ઠાકોરજી ન હોય ને તો સાનુભાવ છે ના થાય મારવાલા. લગ્ન ન કરવું અને વરની વાતો કરવું એ કેવું લાગે? લગ્ન કર્યા પછી સાસરે ન જાવ અને સાસરીને ગાળો દઉં કેવું લાગે? બ્રહ્મ સંબંધ લીધું છે તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય એની આભા જ અલગ છે. બોલો વલ્લભાધીશ કી વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ એટલે વ્રજ.
આજે સત્સંગ વહેલો કેમ કરવો પડ્યો? આજે બોમ્બે જવાનો છે. ઘણા વખતે કહેતા હતા, બેન આવો ને, અમે આટલા બધા કેમ આવીએ, પણ હવે તબિયતની જરાય અનુકૂળતા નથી, ઉમ્ર કા તકા જાહે. મેં કીધું હમણાં નહીં. પણ ભગવદીઓના ભાવ મને ભીંજવે રે લોલ. બેન હવે આપી દો ટાઈમ. ભાઈ હવે મારથી નથી, હવે હું નથી મુસાફરી બહુ કરી શકતી. મારો દીકરો અમેરિકા રહે છે, 10 વર્ષ થયા. પૌત્રને એવું થાય, બા પ્લીઝ, કો બેટા તમે લોકો આવો. હવે 18 કલાક પ્લેનમાં બેસવાની અમારી ત્રેવડ નથી. પણ ભગવદીઓના ભાવ આગળ ઘણીવાર હારી જવામાં આનંદ છે. તો કાલે એટલે કે તારીખ 25 રવિવાર સાંજે 5 થી 7 કાંદીવલીમાં લોહાણા મહાજનવાડી બાલાશ્રમના હોલમાં આપણે ઠાકોરજીની વાતો કરીશું, આપણે વલ્લભની વાતો કરીશું, આપણે કાલી ઘેલી ભાષામાં ગુણાનુવાદ કરીશું. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. તો વૈષ્ણવનો સંગ, મારે એકલીને ત્યાં આવવાનું. અને તમે આટલા બધા, કોઈ 2 બસ કરીને આવશે, કોઈ ટ્રેનમાં આવશે, કોઈ ગાડી લઈને આવશે, કોઈ ઓલો કરીને આવશે, કોઈ ઉબરમાં આવશે, પરંતુ એનું કારણ ઈલાબેન નથી, એનું કારણ વલ્લભ છે. વલ્લભે આપણને વૈષ્ણવ ના બનાવ્યા હોત તો હું મુંબઈ આવત ને એને તમે બધાય ના આવત. પણ હવે તો બાપા હું વિનંતી કરું છું કે હવે બસ ઘરે બેઠા બેઠા સેવા સ્મરણ સત્સંગ કરીએ, આનંદ કરીએ. કારણ કે એક ઉંમરનો પડાવ આવી જાય છે ને પછી ઈચ્છા હોવા છતાંય જવાતું નથી. એટલે કાલે જેને પણ, હવે હોલ તો ફૂલ થઈ ગયો છે, પણ છતાંય સાંકળ મુકડ બધાય હું ને તમે ના પડે બેસી જાવશું અને વલ્લભના ગુણાનુવાદ કરીશું. તો કાલે મુંબઈ વાળા વૈષ્ણવની સાથે આપણે ગોષ્ઠી કરીશું. બોલો વલ્લભાધીશ વ્રજ. એક મિનિટ. વ્રજ વિહાર પ્રેમ સરોવર. પ્રેમ સરોવરની ઘણી લીલાઓ, જ્યાં ગુસાઈજીના બેઠકજી છે, અંદર વલ્લભના બેઠકજી છે, પણ એક આ અદ્ભુત લીલા જે નવનીત પ્રિય શાસ્ત્રીએ પોતાની વાણીમાં બહુ સરસ કીધું છે. સામનેજી સખીઓ સાથે ત્યાં જળ વિહાર કરવા જાય અને કોઈ વાર ત્યાં કેલી કરે. હવે બધી સખીઓ હોય તો કોઈ પુરુષ ના આવે એની તકેદારી રાખે. તો ચંદ્રાવલ્લીજી ને લલિતાજી ને વિશાખાજી ને બધાએ કીધું, લલી પ્યારી જો, અહીંયા કોઈ પુરુષ ના આવે એનું ધ્યાન રાખવું પડશે. સામનેજી કે થઈ જશે વ્યવસ્થા. એક કુંડાળું કરી દીધું, જેવી રીતે સીતાજીને લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી હતી એમ કુંડાળું કરી દીધું કે આ કુંડાળાને ઠેકીને વટીને કોઈ પુરુષ આવે સ્ત્રી થઈ જાય. હવે કંસને સમાચાર મળ્યા કે આ બધા સુંદર લોકો અહીંયા જળ વિહાર કરવા આવે એ કે આપણે એકવાર હંમેશા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, તમારું ખરાબ થવાનું હોય ને ત્યારે તમારી બુદ્ધિ વિપરીત જ વિચાર કરે, સારા વિચાર જ ન કરે, ખોટા વિચાર જ આવે. ઘણા ઇમ્પ્લિમેન્ટ કરે
અને ઘણા એ વિચારને મનમાંથી કાઢી નાખે. હવે વિચારને મૂકે પેલામાં તો વિનાશ થાય, અને અટકાવી દે તો વિનાશ થતો અટકી જાય. કંસ આવ્યો, હવે એને ખબર નહોતી આ કુંડાળું છે. કંસો આમ કરીને જોવા ગયો ને કુંડાળામાં પગ પડ્યો, સ્ત્રી બની ગયો. બધા કે વાહ ભાઈ વાહ, નવી સખી આવી. લલિતાજી કે હાલો ભાઈ લઈ જઈએ, આમે આપણે ખીરકમાં છાણા થાપવા વાળી જોઈએ જ છીએ કે. લાડલીજી કે વાત તો સાચી છે, હાલો. અરે કંસને તો કાપો તો લોહી નો નીકળે. હવે કરવું શું? લઈ આવ્યા બધા બરસાના. ખીરક આગળ કે અહીંયા છાણા થાપવાના, ગાયનું ધ્યાન રાખવાનું, પાણી પાવાનું, ખીરક ચોખ્ખી કરવાની, નવા બછડા આવે એને ઉછેરવાના. હવે સ્ત્રી બની ગયો એટલે કપડાય સ્ત્રીના જ હોય. ઋષભનજી આવ્યા એટલે પગ પકડી લીધા. એ કે હું કંસ છું, મન છોડાવી. કે હે તું કંસ છો? આ શું થયું? એ કે પૂછો રાધાજીને. ઋષભનજીએ સીધું રાધાજીનું પૂછ્યું, લલિતાજીને. લલી બીટિયા બધા કાવ ભયો? એ કે એના કર્યાને સજા મળી ગઈ. એને અમે જળ વિહાર કરતા હોય ત્યાં આવવાની જરૂર ખરી? ઋષભનજી કે ના. ન્યા આવ્યો એટલે અમારી રાધાજી એ કે ઓલો ગોળ કુંડાળું કર્યું હતું કે આની બહાર રહીએ ને એને કાંઈ વાંધો નહીં, પણ આ કુંડાળું ઠેકી ના આવે એ સ્ત્રી બની જાય તો એ આવ્યો તો બની ગયો. હવે પગ પકડી લીધા, હવે કાંઈક કરવા. હવે વૃષભાનજી તો પરમ દયાળ. એ કે સારું. એ કે નહીં, અહીંયા જરૂર છે, ભલે કામ કરે. વૃષભાનજી કે મથુરાનો રાજા છે, આપણાથી આવું ના થાય. બીટિયા, રાધાજી કે આપણી શરત તાંબાના પત્રે લખાવી લ્યો, બરસાના વાળા કોઈ દી કર નહીં ભરે. લખો. હા, બરસાનામાં તારે કોઈ દી પગ મૂકવાનો નહીં, તારી છાયા ન પડવી જોઈએ. લખો. કંસ કે ભાઈ જે લખો એ લખો, પણ મને છોડો. અને પછી કંસને પાછો રાધાજી કે હજી આને થોડો રોગડીએ. લલિતાજી કાનમાં કે અહીં આવ. આ કૃષ્ણ પુરુષ હશે ને તો ઠાકોરજી એને મારી શકશે, સ્ત્રીને મારે? હવે લખાવી લીધું હોય તો આપણે. એ કે હા. પછી પાછો કંસને પુરુષ બનાવ્યો, જવા દીધો, ઊભી પૂછડીએ ભાગ્યો. આ પ્રેમ સરોવરની આવી લીલા છે. જો તેમણે લીલા વિચારે, કંસ પુનઃ અહીં ના આવે, કર પણ ન લે, અને બરસાનામાં ક્યારેય એના પગલા પડવા ન જોઈએ. તે શરતે તેને હદ બહાર કાઢ્યો અને પુનઃ તે પુરુષ થઈ ગયો. અહીં પુનઃ કોઈ દિવસ કંસ આવ્યો નહીં. કોઈ કવિ કહે છે, પ્રેમ સરોવર પ્રેમ કી, પ્રેમ સરોવર પ્રેમ કી ભરી રહત દિન રેન. પ્રેમ સરોવર પાણીથી નહીં, દિવસ રાત પ્રેમથી ભરી દે છે, કારણ કે સામનેજી કેલી કરે છે અને પ્રભુ ત્યાં પધારે છે. જહા લાડીલી પગ ધરત, લાલ ધરત દૌનેન. સામનેજી એટલા કોમળ છે કે ઠાકોરજી કોમળ દ્રષ્ટિ બિછાવીને કાંટા કાકરાને ત્યાં દૂર કરે છે અને રસો કોમળ બનાવે છે. પ્રેમ સરોવર પ્રેમ કી ભરી રહત દિન રેન, જહા લાડીલી પગ ધરત, જ્યાં ચરણ ધરે, લાલ ધરત દૌનેન. તેમ કોમલ દ્રષ્ટિ માર્ગમાં બિછાવીને કાંટા કાંકરાથી પ્રેમ સભર રક્ષા કરે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. હવે વિવરણ. પેલા બધી પ્રસ્તાવના. ધૈર્ય છોડાવી દે તેવો નીચલો હોઠ મધુર છે, અધરમ મધુરમ. એક વાક્યમાં કહી દીધું, ધૈર્ય છોડાવી દે તેવો નીચલો હોઠ મધુર છે. નેત્રવાળાઓના કે ઇન્દ્રવાળાઓના ફલરૂપ
મુખ મધુર છે, રસ ભર્યા નેત્ર મધુર છે. નેત્ર અને મુખ પર દેખાતું હાસ્ય પ્રભુનું બધુંય મધુર. અધરમ ને વદનમ ને કમલમ ને નયનમ ને હૃદયમ ને ગમ, બધું મધુર પ્રભુનું. પછી ધીમે ધીમે એનું વર્ણન આવશે. અત્યારે ફક્ત શબ્દશઃની વિવરણ છે. લક્ષ્મીજીના વિહાર સ્થળ રૂપ વિવિધ ભાવથી વિશિષ્ટ હૃદય મધુર છે. એક એક શબ્દની મધુરતાનું ખાલી એનું ગુજરાતી અનુવાદ કરે છે. ગોચારણમાં કે ગોપીજનના ઘરમાં ચોરી માટે નિકુંજમાં માન માટે પધારવું મધુર છે. રાધાજીની અધર સુધાના સ્વામી કૃષ્ણનું સઘળું અનુભવથી જ માત્ર સમજી શકાય તેવું મધુર છે. તેને હું સ્મરણ કરું છું. મધુરા એટલે રાધાજીના અધરની સુધા. તે સુધાના અધિપતિ ભગવાન એવા શ્રી કૃષ્ણના સ્વરૂપનું જીવ શું વર્ણન કરી શકે? એમનું તો સર્વ કાંઈ મધુર છે. છતાં જ્યાં જ્યાં સૌંદર્યના મધુરતાના દર્શન થયા તેના નામ માત્રનું વર્ણન કરે છે. આપણે સામાન્ય રીતે કોઈને મળીએ ત્યારે આપણી નજર પ્રથમ તેના મુખ પર જાય છે. માટે શ્રી મહાપ્રભુજીના ઉચ્ચારનું સ્થાન અધર તરફ જાય. અહીં પ્રભુના વચનામત દ્વારા પ્રભુના સ્વરૂપનો પ્રથમ અનુભવ થયો એટલે કહ્યું પ્રભુના અધરમ મધુરમ. પછી વચન સુધાનું અંતંકર આપણે અહીંયા સુધી રાખીએ, મોડું થશે. બોલો વલ્લભાદી. દયારામભાઈના ચંદ્રાવલા આપણે 28મું ચંદ્રાવલું કરીએ છીએ. નમન. નમે કહા ગુણ હોય, નમે ભવ દુઃખ કટે, નમે કહા ગુણ હોય, નમે પુનરાવર્ત મીટે. તાત્પર્ય: બે હાથ જોડીને નમન કરવા. તે નમન કરવાથી શું થાય તે બતાવે છે કે નમન કરવાથી સંસારનું દુઃખ મટે, તેમજ નમન કરવાથી પુનરાવર્ત કહેતા સંસારમાં આવવા જવાનો ફેરો મટી જાય. જન્મો જન્મનું દુઃખ દારિદ્ર્ય નાશ પામે, આવાગમન મટે. જે નમનથી ભગવાન પ્રસન્ન થાય તે નમન. ગીતા અધ્યાય 9 શ્લોક 34. મન્મનો ભવ મદભક્તો મદાજીમાં મામ નમસ્કુરુ મામ વૈશાસી યુક્તો માત્માનમ મત્પરાયણ. અર્જુન પ્રતિ ભગવાને કહ્યું તું મારામાં મન વાળો થા. બધાનું મૂળ મન. મન સારા વિચારે કરે, ખોટા વિચારે કરે, નેગેટિવ વિચારે, પોઝિટિવ વિચારે. મન અત્યારે સત્સંગમાં હોય ક્યાંય પહોંચી ગયું હોય, સેવા કરતા હોઈએ ક્યાંય પહોંચી ગયું હોય. બધુંય તમારા કંટ્રોલમાં છે, મન તમારા કંટ્રોલમાં ના. કોઈ પંચાયત કરતું હોય, નો સાંભળવું હોય, તમે ત્યાંથી નીકળી જાઓ એટલે કાનને તમે હાંચવી લ્યો. કોઈ ખરાબ વસ્તુ દેખાતી હોય, તમે આંખ બંધ કરી લ્યો તો હાંચવી, પણ મનને ક્યાં હાંચવો? એટલે ઠાકોરજી કે છે તારું મન મારામાં રાખ. અર્જુન પ્રતિ ભગવાને કહ્યું તું મારામાં મન વાળો થા, મારો જ ભક્ત થા, મને જ પૂજનારો થા. તારા અંતઃકરણને જોડીને મારામાં પરાયણ થયેલો તું મને જ પામીશ. મારામાં મન વાળો થા તો મને જ પામે ને. ચિત્ત પ્રભુમાં પરોવાઈ જાય. કેવું? અમાસની અંધારી કાળી રાત્રિ હોય અને એમાં વીજળી ચમકે અને હાથમાં સોય દોરો હોય. હવે સોયનું નાકું કેવું હોય? એ વીજળી ચમકે એટલી વારમાં દોરો પરોવાઈ જાય, એવું ચિત્ત ઠાકોરજીમાં લાગી જાય, તમારો ને મારો બેડો પાર થાય. આપણે તો આ બે લાઇટમાં નથી પરોવી શકતા, કારણ મન. હજી આપણું મન સ્થિર નથી. પુસ્તક હાથમાં છે, સત્સંગ કરીએ છીએ, હમણાં કોક બેલ મારે, ઓલા ઉભા જરા જુઓ તો કોણ છે? હવે ઘરમાં બીજા 4 છે આપણા સિવાય.
ઓલો પાછું વોચમેન છે, બધા નથી. કેમ તમે અહીંયાથી જાશો તો જ થશે. મન, જ્યાં સુધી મન સ્થિર નથી ને. અર્જુને જ્યારે મેત્સ્વેદ કરવાનો હતો તો રાત્રે દ્વારકાધીશ ગયા કે અર્જુન, એ કે હા પ્રભુ, ચિત્ત બરાબર ત્યાં જ રાખજે, મનને આડું અવળો ન કરતો. કઈ આંખ વિંધવાની ખબર છે ને, બધી સલાહ આપી. અર્જુન કે બધું મારે જ કરવાનું, આપને કાંઈ નહીં. ઠાકોરજી કે સાંભળ, હું જળ સ્થિર રાખીશ. જો જળ સ્થિર નહીં હોય ને તો તારું બધું સ્થિર હશે ને તોય કાંઈ મેળ નહીં પડે. એમ સેવા સ્મરણ સત્સંગમાં જો આપણું મન સ્થિર ન હોય ને તો બધી ક્રિયા થશે, ભાવ નહીં આવે. પુષ્ટિ માર્ગમાં ભાવ મુખ્ય છે. તમે પ્રભુને અરોગવા થાળ પધરાવો અને કીર્તન ન કરો ને ઊભા થઈ જાવ. પ્રભુ કે આવું કઈ લુખું લુખું થોડું હોય. તમે પ્રેસેથી જમવા આવતા, હું થાળી મૂકીને અહીંયા આવતી રહું, તમને થાય બળિયા જિંદગી. પણ પાસે બેસીને ઉભા રહો, ગરમ રોટલી આપું છું. તમને કડક ભાવે છે ને, ઉભા રહો. જો કડક ઉપર ઘી લગાડ્યું છે, એકાદી તો લો. તમને ભાવે એવું રીંગણ બટેકાનું શાક છે, આ દહીં વઘારેલું છે, થોડુંક તો લ્યો. તો તમે 2 રોટલી ખાતા હો ને તોય 3 ખાઓ. ઊભા થતા આ તારા લીધે જ મારું શરીર વધે છે. પણ હસીને કહ્યું મનુહાર. તો ઠાકોરજીને જગાવીએ તોય કીર્તન, શૃંગાર કરીએ તોય કીર્તન, સ્નાન કરીએ તો, અરોગાવીએ તો, જારીજી ભરીએ તો, ધરાવીએ ત્યારે, સરાવીએ ત્યારે. એટલે પ્રભુને કીર્તન અને પોતાના ગુણાનુવાદ બહુ જ ગમે છે. કાંઈ ગેલી ભાષામાં ભલે ને કરો, અહીંયા ભાવ આવ્યો. પ્રભુ કે છે બસ તારી ભાવનાનો હું ભૂખ્યો છું. પછી એનો અર્થ એમ નહીં હો મારા વાલા, 50 વર્ષથી ઠાકોરજી બિચારતા હોય ને આપણે મિશ્રીને દૂધને સૂકો મેવો ને લીલો મેવો. આપણું છોકરું મોટું થતું જાય એમ ખાતા શીખતું જાય ને, એમ આપણા ઠાકોરજી નહીં. જો સાક્ષાત માનીએ છીએ તો બરાબર છે, 2-4-6 મહિના ધરાવીએ મિશ્રી, પણ ધીમે ધીમે તો આગળ વધાય મારા વાલા. રૂક્ષ્મણીજીએ કાગળ લઈને બ્રાહ્મણને દ્વારિકા મોકલો. બ્રાહ્મણ તે સંદેશો લઈને આવ્યો. જ્યારે રૂક્ષ્મણીજીએ પોતાનું કાર્ય સિદ્ધ થયું જાણ્યું ત્યારે તે બ્રાહ્મણના હૃદયમાં બિરાજતા પ્રભુને નમન કર્યું. કેટલી ઊંચી વાત કરી. બ્રાહ્મણના હૃદયમાં બિરાજતા પ્રભુને નમન કર્યું. ડાયરેક્ટ નથી ક્યાં નમન કરવા. આપણે કેમ જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, આપણા હૃદયમાં બિરાજતા ઠાકોરજીને, એમના હૃદયમાં બિરાજતા ઠાકોરજીનો જય હો. એટલે વૈષ્ણવને ક્યારેય પગે ન લગાય, ભગવત સ્મરણ કરાય, ભેટી પડાય. પગે તો વલ્લભને, ઠાકોરજીને, વલ્લભકુળને જ લગાય. વૈષ્ણવને કોઈ દિવસ પગે ના લગાય. આ નમનની ભેટ તે સર્વાધિક ભેટ સમજીને આપી હતી. વૈષ્ણવો પરસ્પર કહેતા હોય છે કે આપણી પાસે કયું સાધન છે? ફક્ત 2 હાથ અને ત્રીજું માથું. 2 હાથ જોડી જય શ્રી કૃષ્ણ કરવાને માથાથી નમન કરવું. વાસ્તવિકમાં સાધન સર્વશ્રેષ્ઠ છે. કૃષ્ણદાસીએ પદ ગાયું છે, નમો શ્રી વલ્લભાધીશ સ્વામી, અખંડ અવતાર જગધાર લીલા કરી. આ પદમાં મહાપ્રભુજીના ઐશ્વર્યનું ગુણોનું ગાન કર્યું. તેમાં સૌથી પહેલા જ નમન કર્યું છે. નમન નમન મેં ફેર હે બહોત નમે ના દાન. નમન નહીં પાછા બીક લાગે એવા હોય, કોઈક વાર આમ નફરત કરે એવા હોય, કોઈક વાર આમાં નહીં કહેતા બાપા તમને પગે લાગ્યા, આ નમન.
એટલે નમન નમન મેં ફેર હે, બહોત નમે નાદન. થોડી વિચારવા જેવી વસ્તુ છે. પ્રેમપૂર્વક નમન તે તો સાચું, પણ પાખંડીની જાળમાં ન ફસાવું. દરેક દયારામભાઈ હોય કે હરિરાય મહાપ્રભુ હોય, કળયુગ છે એટલે આ વસ્તુ તો મેન્શન કરે જ છે કે પાખંડીની જાળમાં ના ફસાવો. તે માટે જુઓ દ્રષ્ટાંત. મામો શકુની સૌથી મીઠું બોલતો, ભગવાન વાસુદેવને પણ નમન કરતો, પરંતુ તે તેનું પાખંડ જ હતું. આવા પાખંડીનો પ્રભુએ આખરમાં નાશ જ કર્યો. ભગવાન કે ઘેર દેર હે અંધેર નહીં હે. ઠાકોરજીને જ્યાં લાગે કે આ મામા શકુના જેવું છે, પણ શિશુપાળની જેમ 99 વાર બરાબર, તું જે ગાળો દેવી હોય તે દે, પણ તારે યાદ રાખવાનું 99 સુધી તારી, 100મી મારી. અને 100મી ગાળ આવી, આપણે બધાય જાણીએ શું થયું. શકુની કૌરવની સાથે રહ્યો અને તેના કુળનું નિકંદન નીકળી ગયા તેવી ઉલટી સલાહત દેતો. દુર્યોધન કે ધૃતરાષ્ટ્રની ચાલને સમજી ન શક્યા, માટે દગાબાજ નમન કરે તેનાથી ચેતવું. જે નમનથી ભગવાન રીઝે તે જ ખરું નમન. માટે કવિશ્રી કહે છે, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 28માં ચંદ્રાવલાનાએ વિરામ આપ્યો. હવે સુબોધીને છે. શ્રી વલ્લભાધીશ કી. સુબોધીનેજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વિદુરજીનું હસ્તિનાપુરમાં આગમન. વિદુષ તીર્થયાત્રાયામ મૈત્રેયાદાત્મનો ગતિમ જ્ઞાત્વા ગાધાસ્તિનપુરમ તયા ચાત્મ વિવિધ. અર્થ, તીર્થયાત્રામાં મૈત્રેય ઋષિ પાસેથી આત્માની ગતિ જાણીને અને એ ગતિથી આત્માના સ્વરૂપને ઓળખીને વિદુરજી હસ્તિનાપુર પધાર્યા. સુબોધિની છે. તીર્થયાત્રા પૂરી થતા ચિત્ત શુદ્ધ હતા. ઉદ્ધવજીના ઉપદેશથી વિદુરજી મૈત્રેય ઋષિ પાસે જ્ઞાન મેળવવા ગયા. એમની પાસે આત્મન ભગવતો, ભગવાનની ગતિમ ચેષ્ટામ, ચેષ્ટા લીલા એવો અર્થ થાય છે. તેને જાણીને એટલે કે ભગવાનની લીલાઓનું જ્ઞાન પ્રાપ્ત કરીને વિદુરજી હસ્તિનાપુર ગયા. ભગવાનની લીલાથી જ એમને ભગવાનનું યથાર્થ જ્ઞાન થયું. તયા ચાત વિવિસ્ત, અને તેનાથી ભગવાનના સ્વરૂપને જાણેલા શબ્દોથી કહ્યું. તથા ગતિમ, તે ગતિ એટલે લીલાઓથી વિવિધિત વિશેષણ જ્ઞાત, વિશેષ પ્રકારે જાણીને ભગવાનનું સ્વરૂપ ઉત્તમ રીતે જાણીને હસ્તિનાપુર ગયા. મૈત્રેય ઋષિ પાસે જઈને પોતે સર્વ જાણનાર થાય તે માટે વિદુરજીએ ઘણા પ્રશ્નો પૂછ્યા. તેમાં યસ્મિન વિવિધેતે સર્વમિદમ વિદિતમ ભવતી, જેને જાણવાથી સર્વ કાંઈ જણાયેલું થાય એ ન્યાયે ભગવાનનું ચરિત્ર જાણવામાં આવે ત્યારે સર્વ જણાયેલું છે તેનું નિરૂપણ 3જા અને 4થા અધ્યાયમાં કર્યું છે. તે 2 અધ્યાયમાંથી આ અર્થ સમજાય છે એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સર્વ ભગવદીનમ સ યથા કરિષ્યતિ તથા ભવિષ્યતિ કેવલમ તદાશ્રય તથા સ્થાતવ્યમ યથા પ્રેરયતિ તથા ચ કરોતીતિ કર્તવ્યમ. સર્વ કંઈ ભગવાનને જ આધીન છે. તે જેમ કરશે તેમ જ થશે, આપણું કાંઈ ચાલવાનું નથી. તેથી માત્ર તેના આશ્રય રહેવું. જે કંઈ કરવું તે માત્ર પ્રેરણા કરે છે. તેમ જ થાય છે તેવા વિચારથી કરવું. સર્વ કાંઈ ભગવાનને જ આધીન છે. તે જેમ કરશે તેમ જ થશે. તેથી માત્ર તેના આશ્રય જ રહેવું. જે કાંઈ કરવું તે માત્ર પ્રેરણા કરે છે. તેમ જ થાય છે કે એવા વિચારથી કરો.
ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એ વાત દરેક ભગવદીએ હૃદયમાં ધારણ કરવાની છે. ભક્તિ ત્યારે જ યથાર્થ સ્વરૂપ ધારણ કરે છે. તેથી વચ્ચે ભગવાનની ઈચ્છા ધૃતરાષ્ટ્રને મુક્તિ આપવાની છે એવું જાણી ભગવાનની પ્રેરણાથી જ જે કાંઈ થાય છે ભગવાનની પ્રેરણાથી જ થાય છે, ભગવાનની ઈચ્છાથી જ થાય છે. ઘણીવાર આપણને એવું થાય મારી યારે કેમ આવું થયું, લાંબા ગાળે ખબર પડે કે આપણા હિતનું જ હતું. ઠાકોરજી આપણું અહિત આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરે જ નહીં. જીવ સમજી ન શકે ત્યારે મૂંઝાઈ જાય, મારી સાથે કેમ આવું થયું. પણ લાંબા ગાળે જે થયું તે આપણા હિતનું જ હોય. પછી લૌકિક હોય, અલૌકિક હોય, આર્થિક હોય, માનસિક હોય, શારીરિક હોય, સામાજિક હોય. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. ચિંતા કોણ કરે? જેને આશરો ન હોય. આશરો એક શ્રી વલ્લભાધીશ કો. જેને વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય છે એને ચિંતા કરવાની જરૂર જ નથી. હમણાં જ એવું ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય. આજે આપણે ચિંતા કરીને મરી જઈએ, આપણું ચાલવાનું છે. એણે જે નક્કી કર્યું છે એ જ થવાનું છે. આપણું કશું જ ચાલવાનું નથી. આપણું એટલું બસ સત્ત શ્રી કૃષ્ણ શરણમમાં અને આશરો એક શ્રી વલ્લભાધીશ કો. જે કરશે તે આપણા હિતનું જ કરશે. ભગવાનની પ્રેરણાથી જ વિદુરજી હસ્તિનાપુરમાં પધાર્યા. વિદુરજીને ભાગવત શ્રવણનું બધું ફળ પ્રાપ્ત થયું હતું, એટલે એમણે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. તે જાણ્યા વિના વિદુરજી હસ્તિનાપુર પધાર્યા. યાવત કૃતવાન પ્રશ્નાન ક્ષતા કૌશારવાગ્રત જાતે કે ભક્તિ ગોવિંદે તેભ્યશ્ચોપર રામ. અર્થ, વિદુરજીએ મૈત્રેય ઋષિને ઘણા પ્રશ્ન પૂછ્યા. અર્થ, વિદુરજીએ મૈત્રેય ઋષિને ઘણા પ્રશ્ન પૂછ્યા હતા. એમાંથી ગોવિંદ ભગવાનના મુખ્ય ભક્તિ થાય એવા પ્રશ્નના ઉત્તરનું શ્રવણ કરી બાકીના પ્રશ્નોના ઉત્તરનું શ્રવણ કર્યા વિના જ વિદુરથી ચાલી નીકળ્યા. સુબોધિની ક્ષતા એટલે અંતઃપુરના અધ્યક્ષ વિદુરજી એટલે ઘણા નિપુણ હતા એમ જણાવ્યું છે. કૌશારવ એટલે કુશારુના પુત્ર મૈત્રેય ઋષિ. વિદુરજી ઉત્તમ અધિકારી હોવાથી થોડા જ પ્રશ્નના ઉત્તરનું શ્રવણ કરી એમનામાં ભક્તિ જાગૃત થઈ. એથી ફળ પ્રાપ્ત થતા ભક્તિ જાગૃત થતા બાકી પ્રશ્નોના ઉત્તર સાંભળવા રોકાયા નહીં. એટલાથી એમને શાંતિ થઈ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવ देव ने दंडवत प्रणाम करूं। इंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢઈન
ચરણ કેરો શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में जासोय निवेरो सुर का कहे द्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભા કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કાલે રવિવાર કાંદીવલી માજનવાડી બાલાશ્રમમાં 5 થી 7 વલ્લભ કૃપા કરશે એટલે આપણે બધા મળીશું. બોલો વલ્લભાધીશ.